अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्रीपादराजं शरणं प्रपद्ये। आदौ ब्रह्मा मध्य विष्णु रन्ते देव सदाशिवः मूर्तित्रयस्वरूपाय दत्तात्रेय नमोस्तुते। श्री दत्त दत्त गुरुदेव शरण्य दत्त श्री दत्त दत्त गुरुदेव वरेण्य दत्त श्री दत्त दत्त गुरुदेव वदान्य दत्त श्री दत्त दत्त गुरुदेव सुधन्य दत्त। ગુરુદેવ એક પરમ તત્વ, એ શ્રેણીમાં આજે આપણે ભગવાન દત્તાત્રેય અને તેમના પ્રાદુર્ભાવ વિશે સમજવાનો અને જાણવાનો પ્રયત્ન કરીએ. ભગવાન દત્તાત્રેયના માતાજીનું નામ અનસુયા માતા અને પિતાનું નામ અત્રિ ઋષિ છે. મહર્ષિ અત્રિ ભગવાન બ્રહ્માજી ના જે 7 માનસ પુત્રોમાંના એક માનસ પુત્ર છે. મહર્ષિ અત્રિ બ્રહ્માજીના નેત્રમાંથી ઉત્પન્ન થયેલ દ્વિતીય નંબરના મહર્ષિ છે. બ્રહ્મનિષ્ઠ અત્રિ ઋષિ એ ઋગ્વેદના 5મા મંડળના મંત્રદ્રષ્ટા અને આયુર્વેદ તથા સ્મૃતિના રચયિતા છે. મહર્ષિ અત્રિએ બ્રહ્માની આજ્ઞા અનુસાર કર્દમ ઋષિના દીકરી મહાસતી અનસુયા સાથે વિવાહ કરી વૃક્ષ પર્વત ઉપર નિવાસ કરી કઠોર તપસ્યા કરવા લાગ્યા. આ તપસ્યાના ફળ સ્વરૂપે ત્રણેય દેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર પ્રસન્ન થયા અને તેમની સમક્ષ પ્રગટ થયા, જેથી મહર્ષિના મનમાં સંશય થયો કે મેં તો એક જ દેવની ઉપાસના કરી હતી અને ત્રણેય દેવ પ્રસન્ન થયા. તેમના આ સંશયના નિવારણ માટે ત્રણેય દેવે પોતાના એકત્વપણાનો પરિચય કરાવી પરબ્રહ્મ સ્વરૂપ પ્રગટ કર્યું. આમ મહર્ષિ અત્રિને અદ્વૈતનું અભેદ જ્ઞાન થયું અને તેઓ બધા જ બંધનોથી મુક્ત થઈ પ્રભુની ભક્તિની યાચના કરી. ત્યારે ત્રિદેવે પ્રસન્ન થઈ આપને દેવી પુત્રની પ્રાપ્તિ થશે તેવો આશીર્વાદ આપી અંતર્ધ્યાન થયા. ત્યારબાદ મહર્ષિ અત્રિ પોતાના પત્ની સતી અનસુયા સાથે ગુજરાતમાં નર્મદા નદીના ઉત્તર તટ પર આવેલ વ્યાસ ક્ષેત્રના નજીક એક આશ્રમ બાંધી અદ્વૈતો ઉપાસનામાં તલ્લીન થઈ ગયા. સતી અનસુયા પણ પતિવ્રતામાં તલ્લીન થઈ પતિ સેવા કરવા લાગ્યા. તેઓ બંનેની આવી કઠોર અને અતિ પવિત્ર તપસ્યાના પ્રભાવથી દેવો પણ કાંપી ઉઠ્યા. વૈકુંઠ અને સ્વર્ગનો પ્રભાવ પણ તેઓના આશ્રમ આગળ તુચ્છ લાગવા લાગ્યો અને દેવતાઓમાં ભય પેદા થયો. દેવતાઓના ભયને દૂર કરવા તથા માતા ઉમા, લક્ષ્મી અને સાવિત્રી જેઓ સતી હોવાનો ગર્વ કરતી હતી તે ગર્વ ઉતારવા માટે ભગવાન વિષ્ણુએ માયા રચી. આ કામ તેમણે દેવર્ષિ નારદજીને સોંપ્યું. નારદજી ભ્રમણ કરતા કરતા માતા સાવિત્રી પાસે આવ્યા. માતા સાવિત્રીએ નવીન સમાચાર જણાવવા કહ્યું ત્યારે નારદજીએ માતા અનસુયાના પાતિવ્રતની અને તપસ્યાનું વર્ણન શરૂ કર્યું. નારદજી કહે છે કે માતા અનસુયાના આશ્રમમાં દેવતાઓ ખડે પગે રહી તેમની આજ્ઞા અનુસાર વર્તે છે. તેમના આશ્રમનો આનંદ અને બ્રહ્માનંદથી વિશેષ છે. આ જ રીતે નારદજી વૈકુંઠમાં માતા લક્ષ્મીજીને અને કૈલાસમાં માતા પાર્વતીને સતી અનસુયાના પતિવ્રત અને તપસ્યાનું સુંદર વર્ણન કર્યું. સતી શિરોમણી અનસુયા માતાના આવા અલૌકિક વર્ણન સાંભળીને ત્રણેય દેવતાઓના મનમાં ઈર્ષા ઉત્પન્ન થઈ અને સતી અનસુયાના સત્વનો ભંગ કરવા માટે ત્રણેય દેવીઓએ પોતપોતાના પતિ પાસે માગણી કરી.
ત્યારે ત્રણેય દેવ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સતીના સત્વનું હરણ કરવા માટે તૈયાર થયા અને ભિક્ષુકનું રૂપ ધારણ કરી માતા અનસૂયાના આશ્રમે મધ્યાહ્નના સમયે પ્રગટ થયા. અનસૂયા માતાએ યોગ્ય આદર આપી સ્વાગત કર્યું. ત્યારે ત્રિદેવોએ કહ્યું કે માતા, અમે અત્યંત ભૂખ્યા છીએ, આપ અમને તુરંત ભોજન આપો. અને માતા, અમારો નિયમ છે કે જે વસ્ત્રહીન થઈને અમને ભિક્ષા અર્પે તે જ ભોજન અમે સ્વીકારીએ છીએ. અમે આપની કીર્તિ સાંભળીને આપના આશ્રમે આવ્યા છીએ. જો આ પ્રમાણે ભિક્ષા શક્ય ન હોય તો અમે અન્યત્ર જઈને ભિક્ષા માગીએ. આ પ્રમાણેની ત્રિદેવના રૂપમાં આવેલા ભિક્ષુકની માગણી સાંભળીને માતા અનસૂયાએ પોતાના તપોબળથી જોયું કે આ કોઈ સામાન્ય ભિક્ષુક નથી, ચોક્કસ મારી કસોટી કરવા આવ્યા છે. એટલે પોતાના પતિદેવને યાદ કર્યા અને પ્રાર્થના કરી કે મને શક્તિ આપો, જેવી આપણું આતિથ્ય દાન અખંડ રહે. આમ પ્રાર્થના કરી માતા અંદર ગયા અને ધ્યાન આવી રસોડામાં સતી થઈ નગ્ન સુજાણ. લઈ અન્ન આવે તિહા થાય દેવ એ બાળ, દેખી ચકિત થઈ સતી એ નકી તત્કાળ. રડે બાળ ભૂખે અહા કરે સતી વિચાર, ત્યાં તો બંને સ્તન થકી સ્ત્રવે દુગ્ધની ધાર. એક એકને લઈ મુદા પાન કરાવે એ, થાય તૃપ્ત યતૃપ્ત ના થાય મુખોતી તેહ. ધન્ય સતી સમર્થ એ થાય ત્રિમૂર્તિ તૃપ્ત, પારણામાં નાખીને ગાય ગીત સુતૃપ્ત. આમ સતી અનસૂયાના સતીત્વના પ્રભાવથી ત્રિદેવ બાળ બનીને માતાના ખોળામાં રમવા લાગ્યા. એટલામાં મહર્ષિ અત્રિ ત્યાં પધાર્યા અને સતીને કહ્યું કે મેં સમાધિમાં જોયું છે કે આ ત્રણેય બાળ બીજું કોઈ નહીં પરંતુ સ્વયં ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને સદાશિવ સ્વયં છે, જેઓ તમારા સતીત્વની પરીક્ષા લેવા આવ્યા હતા. આ સાંભળી બંને સતી અનસૂયા માતા અને મહર્ષિ અત્રિ બાલરૂપ ત્રિદેવને પ્રણામ કર્યા અને તેમના લાલન પાલનમાં લાગી ગયા. અને આમ કરતા કરતા 6 માસ વીતી ગયા. બાળ ત્રિદેવ માતા અનસૂયાના દુગ્ધામૃતનું પાન કરતા આનંદથી આશ્રમમાં રહેવા લાગ્યા. આ બાજુ ત્રણેય માતાઓ પાર્વતી માતા, લક્ષ્મી માતા અને સાવિત્રી માતા પોતાના પતિઓને લઈને ખૂબ જ ચિંતિત થયા અને નારદજીને યાદ કર્યા. દેવર્ષિ નારદજી તરત પ્રગટ થયા અને ત્રણેય માતાઓને ત્રિદેવ હાલ ક્યાં છે તેની માહિતી આપી. ત્રણેય માતાઓ દેવર્ષિ નારદ સાથે નર્મદા તટ ઉપર આવેલા માતા અનસૂયાના આશ્રમે આવ્યા અને પોતાના પતિની માગણી કરી. ત્યારે સતી અનસૂયાએ ખૂબ જ વિનમ્ર ભાવથી માતાઓને કહ્યું કે આ પારણામાં તમારા પતિ સૂવે છે, દરેક પોતપોતાના પતિને ઓળખીને લઈ લો. પરંતુ ત્રણેય બાળકો એકરૂપ હતા, તેથી ત્રણેય માતાઓ ઓળખી શકી નહીં. ત્યારે અનસૂયા માતાએ ત્રણેય દેવને પ્રાર્થના કરી અને પોતાના મૂળ સ્વરૂપમાં પ્રગટ થવા વિનંતી કરી. ત્યારે ત્રિદેવ પોતાના મૂળ સ્વરૂપમાં પ્રગટ થયા. માતા અનસૂયા અને અત્રિ ઋષિ ખાલી પારણાને જોઈને દુઃખી થયા અને ત્રિદેવ સામે જોયું. ત્યારે ત્રિદેવે તેઓને ઈચ્છા પુષ્ટિ માટે થશે અને તથાસ્તુ કહીને પોતપોતાના ધામમાં પધાર્યા. થોડા સમય પછી અન્ય મહાસતી સાંડિલીના પતિ કૌશિકને માંડવ્ય ઋષિએ શ્રાપ આપ્યો કે સૂર્યાસ્ત થતાં તે મૃત્યુ પામશે. તેથી મહાસતી સાંડિલીએ પોતાના તપોબળ દ્વારા સૂર્યોદય ઉપર રોક લગાવી દીધી, જેથી સમગ્ર વિશ્વમાં અંધકાર છવાઈ ગયો. સમગ્ર જનજીવન સૂર્ય વગર અસ્તવ્યસ્ત થઈ ગયું. તેથી બ્રહ્માજી અને અન્ય દેવતાઓ માતા અનસૂયાજી પાસે આવ્યા અને સમગ્ર કથા સંભળાવી અને સતી સાંડિલીને સમજાવવા વિનંતી કરી.
તેથી માતા અનસૂયા બ્રહ્માજી અને સમગ્ર દેવતાગણ સાથે મહાસતી સાંડિલીના આશ્રમે પહોંચ્યા અને માતા અનસૂયાએ સતી સાંડિલીને વચન આપ્યું કે સૂર્યોદય પછી પણ તારો પતિ મૃત્યુ પામશે તો હું તેને જીવિત કરીશ. અનસૂયા માતાના વચન સાંભળીને સતી સાંડિલીએ સૂર્યોદય થવા દીધો. જેવો સૂર્યોદય થયો અને તેનો પતિ મૃત્યુ પામ્યો, પરંતુ અનસૂયા માતાએ પોતાના વચન અનુસાર અભિમંત્રિત જળ કરી સાંડિલીના પતિ ઉપર છાંટતા જ તેનો પતિ જીવિત થયો. માતા અનસૂયાના પરમ કલ્યાણકારી મહાપ્રભાવથી બધા જ દેવતાઓ અતિ પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું. ત્યારે માતા અનસૂયાએ ત્રિદેવને બાળ રૂપમાં પોતાને ત્યાં જન્મ લે તેવી ઈચ્છા વ્યક્ત કરી. બ્રહ્માજી તથા બધા જ દેવતાઓ તથાસ્તુ કહી વિદાય થયા. ત્યાંથી માતા અનસૂયા અને મહર્ષિ અત્રિ માહુરગઢમાં આશ્રમ બનાવી ત્યાં તપસ્યા કરવા લાગ્યા. એક વખત મહર્ષિ અત્રિ સમાધિમાંથી નિવૃત્ત થયા ત્યારે તેમના નેત્રોમાંથી પવિત્ર જ્યોતિ નીકળી અને માતા અનસૂયાના ગર્ભમાં પ્રવિષ્ટ થઈ. 9 માસ અને 9 દિવસ પૂરા થયા અને માગસર મહિનામાં 14 ઉપર પૂનમ હતી અને બુધવારનો પવિત્ર દિવસ હતો. ત્યારે ત્રિમૂર્તિ સ્વરૂપ ભગવાન દત્તાત્રેય પ્રગટ થયા. 3 મુખ, 6 ભુજાઓ, જેમાં ઉપરના 2 હસ્તમાં શંખ અને ચક્ર, વચ્ચેના 2 હસ્તમાં ડમરૂ અને ત્રિશૂલ અને નીચેના 2 હસ્તમાં માળા અને કમંડળ સુશોભિત હતા. શરીર ભસ્મને આચ્છાદિત હતું. માથે જટાજૂટ અને દિવ્ય પ્રકાશની દૈદીપ્યમાન જટા શોભતી હતી. ભગવાનના આ દિવ્ય સ્વરૂપના દર્શન કરતા બંને પતિ પત્ની ભાવપૂર્વક પ્રણતિ કરવા લાગ્યા. માતા અનસૂયાએ ભગવાનને વિનમ્ર ભાવે કહ્યું, દેવ, આપ બાળક સ્વરૂપે આવવાનું વચન આપ્યું હતું. આ તો આપ બાપ બનીને આવ્યા છો. અમારે તો તમને જેમ માતા પિતા બાળકનું લાલન પાલન કરે તેવું કરવું છે. આપ બાળક બનો પ્રભુ, આપ વચન ભૂલ્યા છો. ત્યારે ભગવાન બોલ્યા, માતા, હું મારું વચન પૂરું કરું છું. અને ભગવાન 3 નાના બાળક સ્વરૂપે પ્રગટ થયા. બ્રહ્માજી ચંદ્રમા, ભગવાન શંકર દુર્વાસા અને ભગવાન વિષ્ણુ દત્ત તરીકે બાળ સ્વરૂપમાં પ્રગટ થયા. ભગવાને માતાને પોતાનું દાન કર્યું એટલે દત્ત અને અત્રિ ઋષિના પુત્ર એટલે આત્રેય એટલે કે દત્તાત્રેય કહેવાયા. ભગવાન ચંદ્રમા અને દુર્વાસા ઋષિ માતા પિતાની આજ્ઞા લઈને ચંદ્રમા આકાશમાં નિવાસ કરવા લાગ્યા અને દુર્વાસા પોતાની રીતે વિચરણ કરવા માટે જતા રહ્યા. તેથી માતા અનસૂયા દુઃખી થયા. ત્યારે ભગવાન દત્તે ત્રિદેવનું એકત્વ સ્વરૂપ પ્રગટ કરી માતાને સાંત્વના આપી અને બાળ લીલા કરવા લાગ્યા અને માતા પિતાને લાલન પાલન કરવાનો અતિ દુર્લભ અને અવિસ્મરણીય લાભ આપ્યો. ત્યારબાદ ભગવાન દત્તાત્રેય ગોદાવરીના તટ ઉપર આવેલા પાંચાલેશ્વરે તપસ્યા કરવા ગયા. આ દરમિયાન પ્રભુએ અનેક લીલાઓ કરી, જેવી કે આંતર બાહ્ય નિર્લેપ ભાવથી દિગંબર રહેવું, ક્યારેક યુવાન, ક્યારેક વળી વૃદ્ધ, ક્યારેક મલિન વસ્ત્રધારી, તો ક્યારેક યોગી, તો ક્યારેક દુર્બળ, તો ક્યારેક તંદુરસ્ત, ક્યારેક ભિક્ષુક, ક્યારેક બ્રહ્મચારી, વળી ક્યારેક ગૃહાસ્થમી, તો ક્યારેક વાનપ્રસ્થી, વળી ક્યારેક મૂઢ, તો ક્યારેક મહાજ્ઞાની સ્વરૂપમાં અનેક ભક્તોને દર્શન આપી તેઓનો ઉદ્ધાર કર્યો. ભગવાન દત્તાત્રેય મનોવેગે કોઈ પણ સ્થળે સંચાર કરે છે. દત્ત પ્રભુ સદાય સહ્યાદ્રી પર્વત ઉપર નિવાસ કરે છે. માહુરગઢમાં શયન કરે છે. ગંગા નદીમાં નિત્ય સ્નાન કરે છે. કુરુક્ષેત્રમાં આચમન કરે છે. ગાણગાપુરમાં ધ્યાન ધરે છે. ધૂત પાપેશ્વરમાં ભસ્મ ધારણ કરે છે. કરહાટમાં સંધ્યા કરે છે. કોલ્હાપુરમાં માધુકરી એટલે કે ભિક્ષા ગ્રહણ કરે છે. પંઢરપુરમાં તિલક ધારણ કરે છે. પાંચાલેશ્વરમાં ભોજન અને તુંગભદ્રામાં જળપાન કરે છે. દત્ત પ્રભુ બદ્રીનારાયણમાં
વેદાંતની કથાનું શ્રવણ કરે છે. રૈવતગીરી પર વિશ્રામ અને પશ્ચિમ સાગરમાં સ્વયં સંધ્યા કરે છે. આમ ભગવાન આદિગુરુ દત્તાત્રેય પ્રભુની મહિમાનું શ્રવણ, મનન અને ભક્તિથી વેદધર્મા, દીપક, સહસ્ત્રાર્જુન, આયુ, અલર્ક, યદુ, પ્રહલાદ અને ભગવાન પરશુરામ જેવા અસંખ્ય ભક્તોએ આત્માનો ઉદ્ધાર કરી પરમપદની પ્રાપ્તિ કરી, આ લોક અને પરલોકની સિદ્ધિ પ્રાપ્ત કરી. નારેશ્વર નિવાસી દત્તાવતારી પરમ પૂજ્ય રંગવદૂત મહારાજ કહે છે, કોઈ પણ જાતના બદલાની ઈચ્છા વગર, સ્વપ્નમાં એ કીર્તિનો લોભ રાખ્યા વગર, ભૂખ્યાને ભોજન, પ્યાસાને પાણી, નંગાને વસ્ત્ર, મૂર્ખને જ્ઞાન, દુઃખીને દિલાસો, નિરાશ્રિતને આશરો વગેરે અપાય છે એ જ સાચું દાન છે. એવું દાન કરનાર કદી દુઃખી થતો સાંભળ્યો નથી. ભગવાન દત્તનો આ સનાતન ઉપદેશ છે. રંગવદૂત મહારાજ દત્તા અવતારનું રહસ્ય જણાવતા કહે છે, બુવાબાજીના આ પ્રચ્છન્ન ચાવાર્ક યુગમાં સદગુરુ મળવા સહેલ નથી અને ગમે તેવી પોતાને ગુરુ કહેવડાવનારી વ્યક્તિ માટે ગુરુભાવ જાગતો નથી. તો પછી સેવા કેવી રીતે થાય? એવી શંકા ધરાવનારાઓ માટે જ ભગવાને દત્તા અવતાર ધારણ કર્યો છે. લોકોના અજ્ઞાનનો નાશ કરી જ્ઞાન પ્રાપ્તિ કરી એમને સંસારના સંકટમાંથી ઉગારવા માટે જ આ અવતાર છે. આ વિશિષ્ટતાને લીધે જ તેને ગુરુ અવતાર કહે છે અને માટે જ એ દેવને ગુરુદેવ દત્ત તરીકે સંબોધે છે. બીજા અવતારો અમુક કાર્ય કરવા પૂરતા જ હોય કાર્ય પૂરું થતાં સ્વધામ ગમન કરે છે. પણ અજ્ઞાન દૂર કરવાનું કામ અનંતકાળ સુધી ચાલવાનું હોવાથી આ દત્તા અવતારનો અંત શાસ્ત્રોમાં ક્યાંય વર્ણવ્યો નથી. માટે જ ગુપ્ત કે પ્રગટ સ્વરૂપે આ અવિનાશી અવતાર મોહાસુરનો નાશ કરવા માટે, ધર્મ સંસ્થાપનનું કાર્ય કરવા માટે એક યા બીજા રૂપે પૃથ્વી ઉપર સતત કાર્યરત રહે છે. આગળ ઉપર દની વાત સમજાવતા રંગવદૂત મહારાજ કહે છે, દેવો, મનુષ્યો અને અસુરો પોતાના પિતા પ્રજાપતિની પાસે શિષ્ય ભાવે વિદ્યાભ્યાસ કરવા માટે રહ્યા અને બ્રહ્મચર્ય પાડી એમની સેવા કરવા લાગ્યા. આમ બ્રહ્મચર્યપૂર્વક કેટલોક કાળ પિતાની પાસે વસીને પ્રથમ દેવતાએ જઈ પ્રજાપતિને કહ્યું, અમને ઉપદેશ કરો. પ્રજાપતિએ ઉત્તરમાં માત્ર એ એક જ અક્ષર કહ્યો. એ સાંભળી દેવો પોતાને કૃતકૃત્ય માની ચાલવા માંડ્યા. એટલે પ્રજાપિતાએ પૂછ્યું, કેમ મેં ઉપદેશ કરેલા અક્ષરનો અર્થ તમે જાણ્યો? વિલાસપ્રિય દેવતાઓએ કહ્યું, હાજી, અમે એ બરાબર સમજ્યા છીએ. આપ અમને તમે દમન, ઇન્દ્રિયોનો નિગ્રહ કરો એમ કહો છો. આ સાંભળી પ્રજાપિતાએ કહ્યું, હા, એ જ મારો કહેવાનો અર્થ છે. ત્યાર પછી મનુષ્યો પ્રજાપિતા પાસે ગયા. પ્રજાપિતાએ તેમને પણ એ જ અક્ષરનો બોધ કર્યો. લોભી મનુષ્ય સમજ્યા કે પ્રજાપિતાએ આપણને દાન કરવાનું કહ્યું છે. ત્યાર પછી અસુરો ગયા તો તેમને પણ એક અક્ષરી મંત્રનો જ બોધ કર્યો. હિંસાપરાયણ અસુરો સમજ્યા કે પ્રજાપિતા આપણને પ્રાણી માત્ર પર દયા કરવાનું કહે છે. આજે પણ મેઘ ગર્જના દેવી વાણી કહી દમન કરો, દાન કરો અને દયા કરોનો ઉપદેશ કલ્યાણકાક્ષી જીવને કરે છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વગેરે યમ કહ્યા છે. અથવા એક શબ્દની અંદર ઇન્દ્રિય દમન એટલે યમ, અને એ યમ હોવાની સાથે શમીન મનોનિગ્રહ પણ જોઈએ. કારણ એકલો ઇન્દ્રિયનો નિગ્રહ તમે કર્યો અને મન તમારું વિષયોની અંદર ભટકતું હોય તો કોઈ પણ જાતની શાંતિ પ્રાપ્ત થતી નથી. મનની અંદર સદાચારનો વિચાર કરો અને ઇન્દ્રિય દમન જો ન કરો તો પણ તે નકામું છે. એટલે જ્યાં જ્યાં શાસ્ત્રની અંદર યમ લખ્યો છે ત્યાં શમ પણ લખ્યો છે. યમ એટલે ઇન્દ્રિય નિગ્રહ, શારીરિક તપશ્ચર્યા, અને શમ એટલે મનોનિગ્રહ અથવા માનસિક તપશ્ચર્યા. એ કરવાની રહી મનુષ્યોએ,
અને એક શબ્દમાં તમે સમજો એટલે સદાચાર. પથ્ય એટલે સદાચાર યુક્ત રહેવું. આગળ ઉપર બાપજી કહે છે, ભગવાન દત્તાત્રેયની સાથે દિગંબર શબ્દ નિત્ય જોડાયેલો જોવા મળે છે. દિગંબર દિશાઓનું અંબર એ વ્યક્તિ પ્રમાણે વસ્ત્રની માફક દિશાઓને ઢાંકનાર એટલે પિંડ અને બ્રહ્માંડની બહાર પણ વ્યાપી રહેનાર અને દિશા અંબર છે એવું તે એ વ્યાખ્યા પ્રમાણે દિશારૂપ વસ્ત્રની અંદર રહેનાર. આમ બંને વ્યાખ્યાનો અર્થ કરતા બ્રહ્માંડની અંદર બહાર વ્યાપીને રહેનાર અત્યંત દશાંગુલ એવું નિત્ય નિર્ગુણ પરમ તત્વ પરમાત્મા. દિગંબર એ શબ્દમાં 5 ઉચ્ચારણ સ્થાનોના અક્ષરો આવેલા છે. દ દંત્ય, ઈ તાલવ્ય, ગ કંઠ્ય, મ અનુસ્વર, બ ઔષ્ઠ્ય અને ર મૂર્ધન્ય. એટલે એના વિશુદ્ધ ઉચ્ચારણથી વાણી પવિત્ર થઈ એમાં મંત્ર સામર્થ્ય પ્રગટે તો સી નવાઈ. ત્યાગીઓના બાદશાહ અને આંતરિક વાસનાઓના સૂક્ષ્મ આવરણને પણ ફેંકી દઈ જીવતા પણ મુક્ત દશામાં ફરનાર વિરલ યોગીશ્વર દત્ત, જેના ગહન અવતારી વિગ્રહ સાથે દિગંબર શબ્દનો ઉલ્લેખ જોવામાં આવે છે. કલિતારક ગુરુ ગાન છે, રમ્ય રુચિર રસાળ, નિશ્ચય મનનો હોય તો પાછો કાળે કાળ. કોટી જન્મ સુકૃત ફળે ત્યારે ભક્ત થવાય, નહીં તો વાતોમાં વહી બહુધા જીવન જાય. કૃષ્ણ કૃષ્ણ કરતા થઈ ગોપી કૃષ્ણ સ્વરૂપ, ગુરુ ગુરુ કરતા શિષ્યનું રહે ન પૂર્વ સ્વરૂપ. ભાવે પડતા સુણ થા સુદુર્લભ જગમાય, કામધેનુ ગુરુ ચરિત આ શંકાલેશન ત્યાંય. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત, શ્રીપાદ રાજમ શરણમ પ્રબધ્યે. ગુરુદેવ દત્ત, 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 ગુરુદેવ. તાલી પાડો તાલી. ગુરુદેવ દત્ત, 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 ગુરુ